નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ઝોન 4 એલસીબી ટીમે હરની ગોલ્ડન ચોકડે ખાતે સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડની ડેકી તોડી 2 લાખ રૂપિયાની ચોરી કરનાર 2 રીઢા આરોપીઓ વસીમ ખાન પઠાણ અને મોહમ્મદ હુસેન ઉર્ફે કાલુ મિર્ઝાને પકડી પાડ્યા છે। બાતમીના આધારે અમિતનગર 4 રસ્તા પાસેથી પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના રોકડા 1,07,000 રૂપિયા તેમજ 20,000 રૂપિયાની કિંમતનું એક્ટિવા અને 10,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન સહિત કુલ 1,37,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પૈકી વસીમ ખાન પઠાણ અગાઉ વાહન ચોરી સહિત 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા તેમજ 1 વખત હદપાર થયેલ છે। આ કેસ વધુ તપાસ અર્થે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।